મિત્રો આપણે આજે પાટણ જવા નીકળી છે અને આપણે જો ઘરેથી નીકળ્યા તો વિડીયો નતો બનાવ્યો એટલા માટે આપણે હવે આજે જઈએ છીએ પાટણ। તો આપણે પહોંચ્યા છે બનાસ નદી બાસપા બનાસ નદી કન પહોંચ્યા હા અને આ છે ટોલ નાકો નહીં પોલીસ ચોકી છે। તો તમને હું પાટણ જઈને બતાવીશ તો જોઈ લો। આપણે એકલા જ છે આજ કોઈ નહીં તો આજ તમને બતાવું બનાસ નદી જોજો એ અહીંયા આવે છે બનાસ નદી બતાવીશ તમને દેખી લેજો। અહીંયા પુલ અમે કરી નાખ્યો છે મોટી ગાડી પણ જાય છે તો જોઈ લો મિત્રો આ બનાસ નદી છે જોઈ લો આ બનાસ નદી જો તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગમાં મિની વ્લોગમાં। તો હું તમને પાટણ જઈ અને પાછા તમને દેખાડું છું પાટણ। ઓકે તો હવે આવી ગયું છે હમી અને અહીં કને આપણે ચા પીવા ઉભું રહેવાનું છે। અહીંયા ચા બહુ સારી હોય છે એટલા માટે આપણે જ્યારે ગમે ત્યાં પાટણ કે મહેસાણા જાય ને ત્યારે આપણે ચા પીવા ઉભા રહો એટલા માટે અહીં ચા પીવા રોકાવાનું। તો જોઈ લો આપણે ગાડી સાઈડમાં કરી નાખી છે ગાડી બંધ કરીને જવાનું છે આપણે હવે ચા પીવા માટે। અહીંયા ચા બહુ સરસ હોય એટલા માટે તો આપણે અહીંયા ચા પી લેવાની છે ચા પીવાનું ચાલુ કરી દીધું આપણે ચા પી લેવાની છે ચા પી અને પછી નીકળવાનું છે। તમે પણ અહીં આવો તો કોઈ અહીં ચા પીવા ઉભા રહેજો અહીં ચા બહુ મસ્ત સરસ બનાવે છે એટલા માટે હવે આપણે અહીંયા ચા પીને નીકળી જવાનું છે। અને જોઈ લો અહીંયા કને આ લોકેશન તમને હું બતાવું આપણી ગાડી આ જગ્યાએ ઉભા રહેજો અને અહીંયા ચા પીજો અહીં મસ્ત બહુ સરસ ચા હોય છે એટલા માટે અહીંયા ચા પીજો બરોબર। તો હવે આપણે અહીંયા ગાડી ચાલુ કરવાની છે ચાલુ કરી અને આપણે હવે અહીંયાથી નીકળી જવાનું છે બરાબર। તો બન્યા રહેજો આપણા વ્લોગમાં હું તમને આગળ બતાવું। તો આપણે અહીંયા નીકળી ગયા છે તો બન્યા રહેજો આપણા વ્લોગની અંદર તો હું તમને આગળ અહીંયાથી બતાવીશ બરોબર એટલા માટે વચ્ચે ટ્રાફિક બહુ હોય એટલે આપણે વિડીયો ઓછો બનાવવા એટલા માટે થઈ અહીંયા કન્નીથી જવાનું છે હારીજ પહોંચવાનું છે ને હારીજથી પછી જવાનું પાટણ જવાનું છે એક કામે જવાનું છે એ તો અહીંયા પહોંચું પછી ખબર પડે કે શું કામ હતું। તો પહેલાં અહીંથી આપણને પાટણ જવા માટે રવાના કરી દીધા છે એટલે આપણે અહીંથી પાટણ નીકળી જવાનું। જોઈ લો એ હોટલ છે જય દ્વારકાધીશ હોટલ બહુ સરસ જમવાનું અહીંયા બનાવે છે। તો હવે આપણે પહોંચવા આવ્યા છીએ હારીજ પહોંચી ગયા અને આપણે અહીંયાથી વળવાનું છે ચોકડીએ પહોંચી ગયા છે ને તો આપણી પહેલાં ગાડીવાળી સિંગલ લાઈટ હાલ દીધી છે કે મારી પીછે આ બધું જો બે પાણીયારીઓ છે એક ગાય માતા છે રાજપૂતાના લખલ છે બાકી આપણને આવડતું નહીં વાંચતા તો આપણે હવે એને ગાડી વારી એમ આપણે પણ અહીં वारी दीदी ये टर्न ले लिया और ये टर्न लेके धीमे धीमे पीछे चलना है। मेरे को हिंदी आवड़ती नहीं ओછી આવડે એટલા માટે થોડા જોક્સ અંદર મારતા રહેવાનું। RJ 19 15 શું છે 55 છે મને કંઈ ખબર આપણે એટલી બધી કાંઈ ગાડીની ધ્યાન રાખવાની નહીં આપણે પણ ગાડી જ હાંકતા તો હવે આપણે નથી જતા બરાબર। બન્યા રહો અમારા મિની વ્લોગની અંદર।